નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગર્જનાથ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું દીક્ષિત ઠકરાર. છેલ્લા 2-3 દિવસથી એક મુદ્દો ચર્ચામાં આવ્યો છે અને આ મુદ્દો છે શંકરસિંહ વાઘેલા કે તમામ રજવાડાઓનો એક કરી અને બાપુનો પ્લાન શું છે. ફરીથી ક્ષત્રિય સમાજ શા માટે મેદાને અને પરસોત્તમ રૂપાલાએ ફરી ભૂલથી બોલાયું કે બફાટ કર્યું, પરંતુ કિશન ક્ષત્રિય સમાજના યુવાનો મહિલાઓ સામે આવી ગયા. ચર્ચા અત્યારે બે છે કે ક્ષત્રિય સમાજે ફરી પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવા માંગે છે. ક્ષત્રિય સમાજ એ ફરી પોતાની ન્યાયિક અને સામાજિક લડત ઊભી કરવા માંગે છે કે ખરા અર્થમાં ક્ષત્રિય સમાજ એ હજુ પણ પરસોત્તમ રૂપાલાથી નારાજ છે અને રૂપાલાને એન કેન પ્રકારે રાજકારણમાંથી કે પછી ક્ષત્રિય સમાજના જે કોરાણે મુકાઈ ગયેલા નેતાઓ છે તેને રાજકીય રોટલા શેકવા છે. આ જ મુદ્દે આપણે આજે ચર્ચા કરવી છે અને આપણી સાથે મહેમાન પણ જોડાઈ ગયા છે. ગીતાબા અને પ્રજ્ઞાબા બંને જોડાઈ ગયા છે. પ્રજ્ઞાબા, પહેલા તમારી પાસે આવીશ. શું કહેશો? પરસોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું. હું કદાચ ચૂંટણી વખતેનો બફાટ કહીશ, પરંતુ આ વખતે તો એની ભૂલ હતી. તમારું શું માનવું છે? પરસોત્તમ રૂપાલાનું આ નિવેદન, ક્ષત્રિય સમાજ એક થઈ રહ્યા છે, પ્લાન શું ક્ષત્રિય સમાજનો? પરસોત્તમ રૂપાલાથી વારે વારે ભૂલ થઈ રહી છે. ઈ સમજો કે ભૂલ થાય તો એક વાર થાય, વારે વારે રાજપૂતોની ખિલાફ આવી રીતે બોલે છે અને પછી એમ કે છે કે મારી જીભ લપસી ગઈ અને મારાથી ભૂલથી આવી રીતે બોલાઈ ગયું અને પછી માફી માંગે છે. તો મારું માનવું એવું છે કે વારે વારે આવી રીતે ભૂલ થાય નહીં, કાં તો એ જાણી બુજીને વસ્તુ કરે છે અને અમને લોકોને રાજપૂતોને એક તો એમાં તો સારું છે કે આના આપણે લોકો એક થઈ ગયા અને હવે એક સાથે રિઝલ્ટ આવશે તો બેટર છે. તમારું નેટવર્ક થોડો ઇશ્યુ આવે છે. ખાલી 10 મિનિટ માટે સારા નેટવર્કમાં ગમે ત્યાં ગાડી ઊભી કરી દેશો તો આપણે સરસ વાત કરી શકશું. ગીતાબા, તમે 2 દિવસ પહેલા રૂપાલા સામે તમારી માંગ મૂકી હતી અને ફરી એક વખત તમે એંધાણ આપ્યા. 20 તારીખના સંમેલન અને તમારી વાતને કોઈ લેવા દેવા છે કે પછી બંને અલગ અલગ વાત છે હાલ? 20 તારીખે જે સંમેલન છે એ મને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે 20 તારીખે એક સંમેલન ગોતા ભવનમાં રાખવામાં આવ્યું છે. એટલે એ વિશે મને હજુ કઈ ખાસ ખબર નથી, પરંતુ અમે જે 2 દિવસ પહેલા જે કીધું એ રૂપાલા જે શિક્ષક દિવસ દિવસે બોલી ગયા હતા એના રિલેટેડ છે. એટલે એને ને આને કશું લાગે વળગે નહીં. તમારો વિરોધ એ હવે કેવી રીતે આગળ વધશે? કારણ કે ચૂંટણી હવે તો છે નહીં. ચૂંટણી હતી એટલે એ સમયે બધા સમાજ બધા એક હતા, નારી અસ્મિતાની વાત હતી. હવેનો વિરોધ કેવી રીતે તમારો આગળ ચાલશે અને વિરોધ ખાલી રૂપાલાજીનો રહેશે કે પછી ભાજપનો છે? વિરોધ રૂપાલાનો તો રહેશે જ છે, પણ સાથે સાથે જો રૂપાલા ઘરે નહીં બેસે, રિટાયરમેન્ટ નહીં લે તો પછી બીજેપી નો વિરોધ પણ અમે કરીએ જ છીએ, ચાલુ જ છે બીજેપી નો વિરોધ. ટિકિટ નહીં આપી, કેન્સલ ટિકિટ ના કરી, રૂપાલા જીતી પણ ગયા ત્યાંથી. અને હવે અમારો બીજેપી નો જે પાર્ટ 2 છે બીજેપી નો વિરોધ એ અમારો ચાલુ જ રહેશે. પ્રજ્ઞાબા, શંકરસિંહ વાઘેલા તમામ ક્ષત્રિય સમાજને એક કરવા માંગે છે, રજવાડાઓને પણ બોલાવવામાં આવ્યા છે. બાપુના રણનીતિને તમે કઈ રીતે જુઓ છો? ઠીક છે કે સારું છે, જે આગળની બુદ્ધિ આજે સમાજ એક આગળ આવીને કંઈક નવું કરવા જઈ રહ્યા છે એવું મેં સાંભળ્યું છે. તો લાગે છે કે અમારી કોઈ પાર્ટી બનશે. શંકરસિંહ બાપુએ એલાન કર્યું છે, નથી એવું લાગી રહ્યું છે કે પાર્ટી બનવા જઈ રહી છે. શું ખબર નહીં, જે બી નક્કી કરે છે, પણ અમે શંકરસિંહ બાપુની સાથે છીએ અને હવે સમાજ એક થયો છે અને સમાજ એક રહેશે, જેથી કરીને વારે વારે જે અમને અપમાનિત કરવામાં આવે છે અને આ પગલું અમને ભરવું પડ્યું છે. તો આગળ જઈને એટલી અમને અપમાન કરી શકીએ અમારું. બિલકુલ. ગીતાબા, આપ શું કહેશો? બાપુ એટલે કે શંકરસિંહ વાઘેલાની વાત પર હવે ક્ષત્રિય સમાજ કેટલો ભરોસો કરશે?
શંકરસિંહ બાપુની જે વાત પહેલા હતી કે ઘડીક આ પાર્ટીમાં હતા, આ પાર્ટીમાં હતા, પછી પોતાનો પક્ષની રચના કરી, એ બધી ભૂતકાળની વાતો છે. પણ અત્યારે જે છે એ અધ્યક્ષ સ્થાને જયવીરાજસિંહજીને લાવવાના છે એ સાંભળ્યું છે. એટલે હવે જયવીરાજસિંહ જે છે એ અમારા ખૂબ જ પૂજનીય આદરણીય અમારા જે કૃષ્ણકુમારસિંહજી છે એના પૌત્ર છે. તો એમાં અમને બિલકુલ શંકા નથી અને સમાજ આખો એમની સાથે છે તો અમે સમાજની સાથે છીએ. એટલે શંકરસિંહ બાપુ જો આ વખતે કઈ કરશે એ બહુ જોરદાર જ હશે. તો ગીતાબા આ વખતે કરશે એ જોરદાર હશે, પણ બાપુ સામાજિક રીતે એક કરવા માંગે છે, એવું કહે છે કે અન્યાય તો ચાલુ સરકાર જ કરવાની છે. તો પરસોત્તમ રૂપાલા સિવાય ભાજપ એવો શું ક્ષત્રિય સમાજને અન્યાય કરી રહ્યું છે કે તમામ ક્ષત્રિય સમાજ એકમંચ પર આવવાની જરૂર પડે છે? મેઇન વસ્તુ રૂપાલાની જ છે. જે રૂપાલા સામે અમે એક નાની એવી ડિમાન્ડ મૂકી હતી કે તમે રૂપાલાની ટિકિટ કેન્સલ કરો, તો ભાજપ જો એ નાની એવી ડિમાન્ડ ક્ષત્રિય સમાજની ન સ્વીકારે તો બીજું એ ક્ષત્રિય સમાજનું શું કરી શકવાના હતા? તો એક અમને જયારે નારી અસ્મિતાને અન્યાય થયો છે તો પછી ભાજપ છે એ રાજપૂતોનું જ બધું છે, રાજપૂતો દ્વારા જ એને સપોર્ટ વધારેમાં વધારે રાજપૂતોનો સપોર્ટ છે. પણ જયારે અત્યારે અમારે નારી અસ્મિતાની વાત આવી ત્યારે બીજેપી એના ઓલા માંથી ફરી ગઈ અને રૂપાલાને સાથ સહકાર આપ્યો. તો એનું કારણ એ જ કે અમને અન્યાય જ કરે છે. પ્રજ્ઞાબા, અત્યારે શું માંગ છે? ક્ષત્રિયાણીઓની શું માંગ છે? રાજપૂત મહિલાઓની અત્યારે શું માંગ છે તમારી? રૂપાલા સરકાર, ભાજપ કે અન્ય શું માંગ શું છે તમારી? માંગ એ છે કે રૂપાલા હવે થઈ છે પહેલા કરેલું હતું, પછી હવે રામ ભગવાન ઉપર બોલ્યા, તો એના ઉપરથી એવું સાબિત થઈ રહ્યું છે કે એની ઉંમર થઈ ગઈ છે અને જે ઓલા દેશમાં એમ કે ને બધું અસ્તવ્યસ્ત કરતું હોય એવા લોકોને આ સ્થાન ઉપર ન બેસાડાય. અને એ સરકારે સમજવું જોઈએ કે ભાઈ સરકાર નથી સમજતા, વારે વારે ભૂલ કરી રહ્યા છે, સરકાર નથી સમજતા, તો પછી અમારે આગળ આવવું પડે અને રૂપાલાને ઘરે બેસાડી એના માટે કંઈક કરવું જ પડે. અને આજે તમે જોઈ રહ્યા છો કે સમાજ એક થઈ રહ્યો છે અને હજુ પણ વધારે મજબૂત રીતે આજે શંકરસિંહ આગળ આવ્યા છે, શંકરસિંહ બાપુ આગળ આવ્યા છે અને એક એમ કહે ને કે કૃષ્ણકુમારસિંહ એ રજવાડા સોંપેલા, તો આજે શંકરકુમાર અમારા રાજા જે છે એના પુત્રને આજે પાછા એક સરસ મજાનું બિરદો આપવા જઈ રહ્યા છે. તો એ અમારા માટે બહુ માનની વાત છે અને આટલું સારું સન્માન અમે ઘણી વખત માંગેલું છે પણ અમને આપવામાં નથી આવ્યું. અને મ્યુઝિયમ ની વાત બી અમે કરતા હતા ઘણા ટાઈમથી કે ભાઈ અમે કૃષ્ણકુમારસિંહ રજવાડા સોંપ્યા, બધા એ રજવાડા સોંપી દીધા છે, તો કંઈક તો એવું હોવું જોઈએ. તમે જોશો તો ભાવનગર સિવાય કૃષ્ણકુમારસિંહજી નું નામ જ નથી લેવાતું. તો ઘણા રાજા જે છે એને બધાને ભૂલી જવામાં આવ્યા છે. અમે એમ નથી કેતા કે રાજા છે રજવાડા સોંપ્યા છે એના હિસાબે માન આપો, એમ પણ ક્યાંક ને ક્યાંક અમારી જાતિને ન્યાય મળ્યો જ છે અને એના માટે આજે અમને એમ થાય છે કે અમારે એક થવાનું જરૂર પડી છે. આ લડાઈમાં શંકરસિંહ વાઘેલાના આગળ આવવાથી ન્યાય મળશે એવું તમને લાગે છે? શંકરસિંહ વાઘેલાની સુકાનીથી ન્યાય મળશે? રૂપાલા સહિતના જે કોઈ મુદ્દા હોય તમારા? શંકરસિંહ બાપુ અત્યાર સુધી હું બહુ પરિચિતમાં નથી, 2-3 વાર જ અમે લોકો મળ્યા છીએ અને એ મેં સાંભળ્યું છે કે બહુ સારા કામ કરી રહ્યા છે. પણ સમજો કે હવેનું જે વાતાવરણ છે એવું છે કે શંકરસિંહ બાપુ તો ન્યાય નથી અપાવતા. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે બાપુ ન્યાય અપાવશે. બાપુ એ આગેવાની લીધી છે એનું, અને અત્યારે બધા રાજા મહારાજાઓ જે છે એ પણ આગળ આવ્યા છે, તો કંઈક ને કંઈક સારું થવા જઈ રહ્યું છે. પણ હવે તો અમારો સમાજ જાગી ગયો છે ને હવે પૂરેપૂરું જે અમને માન સન્માન મળવું જોઈએ એ મળશે એવી મને આશા છે. પ્રજ્ઞાબા, મારો તમને જ એક સવાલ છે કે એક સમય હતો કે પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, હકુભા, કિરીટસિંહ રાણા આવા કેટલાય ક્ષત્રિયો મિનિસ્ટ્રીમાં હતા, કેબિનેટ મંત્રીઓ હતા,
સ્વતંત્ર હવાલા હતા. આજે આ નેતાઓ રાજકારણ સાથે જોડાયેલા સીધી રીતે નથી, એટલે રૂપાલાની વાત લઈ અને પાછળથી વાત એવી છે કે ક્ષત્રિય સમાજના આગેવાનોને મિનિસ્ટ્રીમાં આગળ બેસાડવા જોઈએ. આ તમામ વસ્તુની પણ ક્યાંક એવું ક્ષત્રિય સમાજને છે કે આ મુદ્દે પણ અમને અન્યાય થઈ રહ્યો છે. આ બધો અન્યાય જોઈને છે અમારે આગળ આવવું પડ્યું છે ને ભાઈ. આજે જે કઈ થઈ રહ્યું છે મારી સાથે અન્યાય જે થયો છે એના હિસાબે સાથે અમારો સમસ્યા થયો છે ને. આગળની લડાઈ હવે કેવી રીતે લડશો? જોઈએ 20 તારીખે બાપુ શું નક્કી કરે છે, બધા આગેવાનો જે છે એ શું નક્કી કરે છે. જો સમાજ બધું નક્કી કરી રહ્યા છે, વડીલો બધું નક્કી કરી રહ્યા છે તો સારું વિચારશે અને સારું જ કરશે અને અમે એ લોકો સાથે સહમત છીએ. ગીતાબા, પરસોત્તમ રૂપાલા સામે હવે આંદોલનની રણનીતિ શું? ક્ષત્રિય મહિલાઓની, તમારા લોકોની? આ 20 તારીખે જે સંમેલન યોજાઈ રહ્યું છે એમાં શું નક્કી થાય છે અમે જોઈશું. નહીંતર અમે અમારી જે બહેનોની રણનીતિ છે તૈયાર કરી રાખેલી છે, પણ એ અમે પછી જાહેર કરશું. આ 20 તારીખે શું નક્કી થાય છે એ જોઈએ. બા, લડત લડવાની એ નક્કી જ છે? લડત લડાશે જ? હા, એ તો નક્કી જ છે. પાર્ટ 2 કેવો કે પાર્ટ 3 કેવો હવે આને? 20 તારીખે જો સંમેલન થાય એના પછી નક્કી થાય કે આને પાર્ટ 2 કેવો કે પાર્ટ 3 કેવો. પણ જે પાર્ટ 2 છે એ કદાચ હવે પૂરો થઈ જવા આવ્યો છે એવું લાગે છે અને પાર્ટ 3 ચાલુ થશે. પ્રજ્ઞાબા, તમે શું કહેશો? પાર્ટ 2 કે પાર્ટ 3? હું તો કોઈ બી પાર્ટ નો એ વિચારતી જ નથી કે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3. અમારી લડાઈ છે અને જ્યાં સુધી અમને પોતાને ન્યાય નથી મળતો ત્યાં સુધી અમારી આ લડાઈ જે છે એ ચાલુ જ રહેશે. જ્યારે એવું લાગશે ત્યારે થોડો ટાઈમ સમજો કે સંકલન સમિતિ સાથે તમે ટચમાં છો? સંકલન સમિતિ તમારી સાથે ટચમાં છે? એમની સાથે કોઈ ચર્ચાઓ થઈ છે તમારી? રમજુભા હોય, સંકલન સમિતિ એ જ્યારે અમારે રૂપાલાની સામે આંદોલન ચાલુ હતું ત્યારે અમારું જે સંગઠન હતું એ અલગથી લડત આપતું હતું. ત્યારે અમે સંકલન સમિતિ સાથે નહોતા, પણ જરૂર પડે અગર એવું લાગે છે આ વખતે શંકરસિંહ બાપુ આગળ આવ્યા છે અને જો જરૂર પડે તો પછી અમે જોડાઈ જશું. પ્રજ્ઞાબા, રાજ શેખાવતે પણ કોઈ 22 તારીખે સંમેલન કરણી સેનાના મોરચાને બનાવેલું છે, એ તમને કઈ આઈડિયા છે? હા, એ મહાસંમેલન ડિસેમ્બરમાં કઈ કરવા જઈ રહ્યા છે. નહીં, આ 22 તારીખે 20 પછી ને 2 દિવસ પછી. એકચ્યુઅલી અમે લોકો અત્યારે કરણી સેનામાં નથી, એટલે અમને કઈ ખ્યાલ નથી. તો તમે આ તમામ સમાજના આગેવાનો છે, જો લડવું હશે તો એક સાથે આવવું પડશે. આ તો હકીકત છે કે તો આ તમામ સમાજના આગેવાનોને શું કહેશો? અલગ અલગ જગ્યાએ લડવા જશે તો ઓલા લાકડીના ટુકડા જેવા થશે. સાથે આવશે તો જ કોઈ તોડી નહીં શકે સમાજને. મેં પહેલા હમણાં એટલે જ કીધું આપને કે જરૂર પડશે તો અમે સાથે મળીને કામ કરશું. ઘણી વખત અમને એવા અનુભવ થયા છે કે અમારે લડવું હોય પણ કોઈના હિસાબે અમારે પીછે કરવી પડી હોય. તો અમારું સંગઠન એવું છે, ખાસ કરીને હું ને ગીતાબા, કે મરવું પડે તો મરી જઈએ પણ પીછેહટ ન કરીએ. જ્યાં સમજોતા કરવા પડે નથી કરતું. ગીતાબા, જી, આપે કીધું ને કે અલગ અલગ રીતે લડશો, એવું નથી. એક વ્યવસ્થાના ભાગરૂપે તમામ સંગઠનો અલગ અલગ છે. અમારું ક્ષત્રાણી સંગમ છે તો અમારા મુદ્દાઓ અલગ છે, બહેનો માટેના મુદ્દાઓ છે તો અમારું ક્ષત્રાણી સંગમ અલગ છે. કરણી સેનાના મુદ્દા અલગ છે એટલે કરણી સેના અલગ છે. સંકલન સમિતિના મુદ્દા અલગ છે. એમ વિચારધારા પ્રમાણે અને વ્યવસ્થાના ભાગરૂપે અલગ અલગ સંગઠન હોઈ શકે, અલગ અલગ સંસ્થાઓ હોઈ શકે, પણ જ્યારે સાથે લડવાનું હશે ત્યારે અમે બધા સાથે જ રહીશું. બિલકુલ, આભાર પ્રજ્ઞાબા અને ગીતાબા બંનેનો જોડાયા અમારી સાથે તે બદલ. તો ચૂંટણી નથી કિશન, પણ મુદ્દો આવી ગયો. પરંતુ મારા આજે એક વાત કહેવી છે કે ક્ષત્રિય સમાજ કે કોઈ પણ સમાજ હોય એનો કોઈ નેતા છે ને, એ કાર્યકર્તામાંથી નેતા, મંત્રી, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી કઈ બની જાય ને,
એટલે સમાજ યાદ નથી આવતો. પછી તો હું ભારતની જનતાની સેવા કરવા આવ્યો છું, આ કરવા આવ્યો છું. દરેક સમાજ મારા માટે હા, સરખા છે, સરખા. ગુજરાતની અને- જનતા મારા માટે સરખી છે. અને બીજું ઈ વ્યક્તિ XYZ વ્યક્તિ પાછો હાસ્યમાં ધકેલાઈ જાય ને એટલે પાછો સમાજ. કોઈ પણ નહીં ને એટલે પાછો સમાજ યાદ આવી જાય. જેમ કે નીતિનભાઈ નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે તમામ સમાજ પટેલના કોઈ મંચ ઉપરથી સલાહ આપતા સમાજને આમ ને આમ. ને હવે જયારે નાયબ મુખ્યમંત્રી નથી તો એ જ સમાજની પછી સારી સારી વાતો. એટલે વસ્તુ એવી છે, નીતિનભાઈ તો કિશન ઉદાહરણ આપ્યું, પરંતુ વસ્તુ એવી છે એટલે કે ઘણા તમારે વિચારવાની જરૂર છે કે તમારા પાસેથી ગયેલો તમારા સમાજનો નેતા જ્યારે રાજ્યમાં કે કેન્દ્રમાં મોટો નેતા બને છે ત્યારે તે સમાજને યાદ નથી રાખતો, પરંતુ આ જ વ્યક્તિ જ્યારે હાસ્યમાં ધકેલાઈ જાય ત્યારે એ સમાજનો ટેકો મેળવી એ સમાજના ખંભે બંદૂક રાખીને ફરી હા, એટલે નેતા સંભાળના બનવાનો- ખંભે બંદૂક રાખીને પાછા ભડાકા કરવા નીકળે. આ વાત શંકરસિંહના પરિપ્રેક્ષમાં નથી, કારણ કે શંકરસિંહ અત્યારે કોઈ હોદ્દા ઉપર છેલ્લા ઘણા સમયથી નથી, નથી. પરંતુ આ વાત એવા ઘણા બધા લોકોના નેતાઓ માટે પરિપ્રેક્ષમાં છે. છે કે જે લોકો સમાજના હાથો બનાવીને ફરીથી પોતાની રાજકારણી ખીચડી પકાવતા હોય, તો આવા લોકોને ફક્ત કોઈ એક નહીં, દરેક સમાજ ઓળખવા જરૂરી છે. તો અમારી અને વાત આપણે છે ત્યાં ઘણા બધા સામાજિક આંદોલન ને આંદોલનમાંથી લોકો ક્યાં ક્યાં પહોંચી ગયા ક્યાં ક્યાં પહોંચી ગયા. તો પણ આપણે કોઈના નામ ખેર કોઈના નામમાં ચર્ચા નથી કરવી, પણ 20 તારીખે ક્ષત્રિય સમાજ શું કરશે એના પર ગુજરાતની નજર છે. તો- અને શું કરશે એ જોવા માટે તમારે ન્યૂઝ રૂમ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ન કરી હોય તો. અને અમારી વાત સાથે તમે કેટલા સહમત છો ને તે પણ અમને કોમેન્ટમાં જણાવજો. જો કોઈ તમારી વધુ સારી વાત હોય તો પણ અમે આવરી લેશું. અને ન્યૂઝ રૂમને આટલો જ પ્રેમ આપજો અને વધુ જ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ રૂમ, ગુજરાતનું ગર્જના. નમસ્કાર.